નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સેક્રેટરી પ્રેક્ટિસ વિભાગ 2 પ્રકરણ 4 આવેદનપત્ર, જેમાં તમે આગળ જોઈ ગયા હતા આવેદનપત્રનો અર્થ, તેના લક્ષણો અને તેના પ્રકારો, એટલે કે કંપનીના પ્રકારો, જે ટેબલ આપણે જોયું હતું, જે મોસ્ટ આઈએમપીમાં છે, અને એનું મહત્ત્વ. આટલા પોઈન્ટ આપણે ભણી ગયા છે. હવે પછીનો પોઈન્ટ આપણે ભણવાનો છે, એમાં છે આવેદનપત્રની કલમો. તો અહીંયા આપણે જોઈએ આવેદનપત્રની કલમો, કે આવેદનપત્રની અંદર કેટલી કલમો આવે છે. તો આવેદનપત્રની અંદર 8 કલમો આવે છે. કેટલી કલમો આવે છે? 8 કલમો આવે છે. એમાં પહેલી જે કલમ આવે છે નામની કલમ, બીજી આવે છે રજિસ્ટર ઓફિસની કલમ, ત્રીજી આવે છે ઉદ્દેશની કલમ, ચોથી જે છે એ છે જવાબદારીની કલમ, પછી જે આવે છે પાંચમી એ મૂડીની કલમ, એના પછી જે આવે છે એ છે સ્થાપનાની કલમ. આટલી કલમો જે છે એ કલમો શું થાય છે આપણે ભણવાની છે. 6 કલમો જે છે અને પછી આપણે જોઈએ માત્ર એકલ વ્યક્તિના સંદર્ભમાં કલમ કઈ છે? બધા શેર લઈ લેવા માટેની સંમતિ અને મૃત્યુના સંજોગોમાં વારસદારની નિમણૂક કરવી. તો આ પણ એક કલમ જ છે, પરંતુ એ ભણવામાં આપણે નથી લેવાની. ભણવામાં આપણે કેટલી લેવાની છે? 6 જે છે તે 6 કલમ લેવાની છે. એટલે એક્ઝામની અંદર આપણને એવું પૂછાય કે આવેદનપત્રની અંદર કેટલી કલમો આવે છે. તો આવેદનપત્રની અંદર 6 જે છે તે 6 કલમો આવે છે. નામની, રજિસ્ટ્રારની, ઉદ્દેશની, જવાબદારીની, મૂડીની અને સ્થાપનાની, આટલી કલમો આપણે ભણવામાં આવે છે. એમાં આપણે પહેલી કલમ જે છે તે જોઈએ, નામની કલમ. કે નામની કલમ એટલે શું? સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું ખૂબ જ જરૂરી છે. સૂચિત કંપની એટલે કે જે કંપની હયાત છે એનું નામ આવેદનપત્રમાં જણાવવું એટલે કે લખવું ખૂબ જ જરૂરી છે. શું કામ? એને કે આવેદનપત્ર એ કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે, અને મુખ્ય દસ્તાવેજ હોવાથી આવેદનપત્રની અંદર કંપનીનું નામ હશે તો જ ખબર પડશે કે આ કંપનીનું આવેદનપત્ર છે. કોઈ પણ કંપની નામ વગર હોઈ શકે નહીં. એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ કંપની જે છે એ નામ વગર ન હોઈ શકે. આપણે પણ જન્મીએ છીએ તો આપણે પણ જે હુલકા ફુલકા નામથી બોલાવે છે, એવી જ રીતે આપણા પણ પછી નામ પાડવામાં આવ્યા હોય છે. એવી રીતના કંપની જે છે એ કંપનીનું પણ નામ જે છે એ નામ આપવામાં આવ્યું હોય છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ હોવાને કારણે નામ હોવું આવશ્યક છે. કૃત્રિમ વ્યક્તિત્વ છે, આપણને ખબર છે, દુકાન હોય, કોઈ શોપ હોય, કોઈ મોલ હોય કે કોઈ પણ કંપની હોય તો એના નામ જે છે તે નામ હોય છે. તે કૃત્રિમ વ્યક્તિત્વ હોય કે જીવિત વ્યક્તિત્વ હોય, બધાના નામ હોય છે. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે. એટલે કે સ્થાપકના મનમાં જે નામ આવે તે નામ એ રાખી શકે છે. આ નામ જે છે એ નામ રાખવા માટે નીચેની જોગવાઈઓનું પાલન જે છે તે પાલન કરવું પડે છે. પહેલું આવે છે આવેદનપત્રમાં સૂચિત નામ એટલે કે હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ. આવેદનપત્રની અંદર જે કંપનીનું નામ લખવામાં આવે છે એ નામ કોઈ હયાત કંપનીના નામ હોય તેવું નામ લઈ શકાય. આપણે જોઈએ અત્યાર સુધીમાં કોઈ સમાન નામ આવ્યા છે કે કંપનીના? નથી આવતા. માણસના નામ જે છે એ સમાન રાખી શકાય, પણ કંપનીઓના નામ સમાન રહી શકતા નથી. આવું નામ ઈચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિત ન હોવું જોઈએ. એટલે કે કોઈ એવું નામ હોય તો એ કાયદા હેઠળ અપરાધિત છે તો એ અપરાધિત પણ ન હોવું જોઈએ. કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે રાજ્ય
સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે શું હોય છે તો કે સંકળાયેલું હોય તેવું આભાસ ઊભો કરે, અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીઓનો ભ્રમ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન કે મુખ્યપ્રધાન કે રાજ્યપાલ વગેરેના નામ જે છે તે નામ ઉપરથી પણ કંપનીના નામ છે તે નામ ન રાખી શકાય. દરેક કંપનીએ નામને અંતે લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લખવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ કંપની ખાનગી હશે તો એ શું લખશે? પ્રાઇવેટ લિમિટેડ. અને કોઈ કંપની સરકારી હશે તો કેવું નામ લખશે? લિમિટેડ. કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. આવી કંપની નફો કરી ડિવિડન્ડ વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવાની જરૂર નથી. કોઈ સંસ્થા છે, કોઈ કળા મહોત્સવ છે, કોઈ વિજ્ઞાન જે છે, અથવા કોઈ સંશોધન કેન્દ્રો છે, અથવા સામાજિક કલ્યાણના જે કાંઈ શું છે સમાજો જે છે, કોઈ ધર્મ છે, કોઈ દાન માટેની સંસ્થાઓ જે છે, તો આવી જે સ્થપાયેલી અને કંપનીના ઉદ્દેશથી જે સ્થપાયેલી કોઈ પણ સંસ્થાઓ હોય તો એની અંદર નામ છે એ નામમાં લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવતું નથી. એટલે આ જે નામની કલમ છે એની અંદર આટલા પોઈન્ટ છે જે ખૂબ જ જરૂરી છે. જ્યારે કંપનીની સ્થાપના કરીએ અને કંપનીની સ્થાપના કરીએ ત્યારે જ્યારે નામ લખીએ ત્યારે, એટલે નામની કલમ ખૂબ જ મહત્ત્વની છે. અને આ તમને 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર એક કલમ છે તે પૂછાય છે. ત્યાર પછીની હવે આપણે જોઈએ છીએ રજિસ્ટ્રાર ઓફિસની કલમ આપણે જોવાની છે. તો એમાં પહેલું આવે છે, દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે કંપનીની રજિસ્ટ્રાર ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે? પછી શું કહેવામાં આવે છે તો કે રાજ્યમાં રાખવામાં આવશે તે જણાવવું પડે છે. કંપનીની સ્થાપનાથી 15 દિવસથી એની રજિસ્ટ્રાર ઓફિસ હોવી જોઈએ. એટલે કે દરેક કંપની જ્યારે સ્થાપના થાય છે ત્યારે દરેક કંપની જે છે એ કંપનીની ઓફિસ ક્યાં રાખવામાં આવશે તે જણાવવું પડે છે. અને 15 દિવસની અંદર એની જાણ રજિસ્ટ્રાર ઓફિસે થઈ જવી જોઈએ કે ભાઈ કંપનીની સ્થાપના કયા શહેરમાં, કયા રાજ્યની અંદર થાય છે. જે કંપનીએ ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર અથવા નોટિસ મેળવી શકે અને તેની સ્વીકૃતિ આપી શકે. કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર રજિસ્ટ્રાર ઓફિસે મોકલવામાં આવે છે. રજિસ્ટ્રાર ઓફિસના સરનામાના આધારે અદાલતની હુકુમત લાગુ પડે. કયા અદાલત અધિકારી ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. અને કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો કે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માંગતા હોય કે વધારાની માહિતી મેળવવા માંગતા હોય તો તે રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કરશે. એટલે કોઈ પણ કંપનીની સ્થાપના થાય એટલે તરત તો પહેલાં એને પોતાની ઓફિસ છે એટલે કે રજિસ્ટ્રાર ઓફિસ છે તે ઓફિસની સ્થાપના કરવી પડે છે. અને રજિસ્ટ્રાર ઓફિસની સ્થાપના થાય એટલે એના જે કંપની સાથેના પત્ર વ્યવહાર છે એ તે ઓફિસના સરનામે થાય. અને ઓફિસના સરનામે થાય પછી જ શું થાય છે તો કે કોઈ પણ પક્ષ છે, કોઈ સભ્ય છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એને જો દસ્તાવેજો તપાસવા હોય તો તે આવી ઓફિસે જઈ અને તપાસી શકે છે. એના પછી આપણે જોઈએ ધ્યેયની કલમ. એના પછીની ધ્યેયની કલમ, કંપની અસ્તિત્વમાં આવવા માગતી હોય તેણે પોતાના ઉદ્દેશો, ધ્યેયો આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત હોય છે. સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની છે. પણ આપણને કેવી છે? મોસ્ટ આઈએમપી છે અને અગત્યની કલમ છે. એટલે ધ્યેયની કલમને પણ અગત્યની કલમ ગણવામાં આવી છે નામની કલમની સાથે. અને કંપનીના સ્થાપકો કયા ધ્યેયો રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. તેમ છતાં કલમની ઉપર નીચેની મર્યાદાઓ આપેલી છે. એને કેવા ધ્યેયો, ધ્યેય એટલે તો આપણને ખબર જ છે.
પેલું આપણે જોઈએ, કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન રાખી શકે. એટલે કે કંપની ધારો 2013 છે એમાં એના જે કંઈ જોગવાઈઓ છે, જોગવાઈઓને અનુસાર જ એનું ધ્યેય હોવું જોઈએ. કોઈ વિરુદ્ધાર્થી કોઈ પણ બીજાને નુકસાન થાય અથવા તો એનાથી કોઈ બીજી કંપનીઓને ઇફેક્ટ થાય એવું નામ ન હોવું જોઈએ. કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોવું જોઈએ. એટલે કંપનીનું નામ છે એ જાહેર નીતિ અથવા તો બંધારણ જે છે એ બંધારણનું આપણું જે બંધારણ છે એના વિરુદ્ધમાં ન હોવું જોઈએ. ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ પણ ન હોવું જોઈએ. એટલે કે કંપની જ્યારે સ્થપાય છે તો કંપનીનું ધ્યેય શું છે, તો કે સારી એવી પ્રોડક્ટ બનાવવાનું, એને વેચવાનું, નફો કમાવાનો અને જે કોઈ રોજગારથી તો કે વંચિત છે એવા લોકોને લાયકાત અનુસાર રોજગારી આપવાનો, આવું એનો ધ્યેય છે તે ધ્યેય હોવો જોઈએ. એની અંદર આવે છે એક પોઈન્ટ આવે છે સત્તા બહારના કાર્યો. કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલું હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહીને તેને કાર્ય કરી શકે છે. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની જો કોઈ કાર્ય કરી શકતી નથી અને જો કોઈ કાર્ય કરે તો તેને રદબાતલ ઠરે છે અથવા તો આવા કાર્યોને સત્તા બહારના કાર્યો ગણાય છે. સત્તા બહારના કાર્યો એટલે શું, આ તમને 1 માર્ક્સની અંદર અથવા 2 માર્ક્સની અંદર પૂછાય. તો કે આવેદનપત્રની અંદર જે ધ્યેય જણાવવામાં આવ્યું હોય છે અને જે કાર્યક્ષેત્ર જણાવવામાં આવ્યું હોય છે એ જ રીતના કંપનીને કાર્ય કરવાનું છે. અને આવેદનપત્રમાં ઉદ્દેશો સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી અને જો આવા કાર્ય કરે તો તે રદબાતલ ગણાય છે અથવા તો તેને સત્તા બહારના કાર્યો ગણવામાં આવે છે. આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી આપી શકતા નથી. જો સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો નીચે પ્રમાણેની અસરો થાય છે. જો કોઈ વ્યક્તિ છે એ સત્તા બહારના કાર્યો કરે એટલે કે સર્વાનુમતિ આપે છે છતાં પણ ક્યારેક એવા થઈ જાય સત્તા બહારના કાર્ય, તો એવા સંજોગોમાં શું કરવું, તો પહેલો પોઈન્ટ આવે છે સંચાલકો આવા કાર્યો માટે વ્યક્તિગત રીતે જવાબદાર ઠરશે. એટલે કે જે કાર્ય કરશે એમાં કોઈ પણ એવું ગેરવર્તણૂકવાળું કાર્ય થાય કંપનીની અંદર તો એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરશે. અદાલત આવા કાર્યો કરતાં રોકી શકશે. એટલે અદાલત જે છે એ વ્યક્તિને આવા જે કાર્ય છે એ કાર્ય કરવા માટે એને રોકી શકશે. ત્યાર પછી જોઈએ તો કે કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બનશે. કંપનીની અંદર કામ કરતા જે લોકો છે એ જો કોઈ સત્તા બહારના કાર્ય કરશે તેના માટે વ્યક્તિગત તો જવાબદાર છે પણ કંપની પણ જવાબદાર છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે. એટલે આટલા જે પોઈન્ટ જે છે એ પોઈન્ટનું ખાસ અહીંયા મહત્ત્વ અને એનું વિશેષ અહીંયા શું છે તો કે કર્મચારીએ કંપનીએ ધ્યાન દોરવાનું છે કે જેથી કરીને સત્તા બહારના કોઈ કાર્ય કોઈ વ્યક્તિ કે કંપની જે છે એ કંપનીની અંદર કરી ન શકે. ત્યાર પછી આવે છે જવાબદારીની કલમ. જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી શકાય છે. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બાંયધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આગળ આપણે આ જોઈ ગયા હતા છે શેર મૂડીના પ્રકારની અંદર. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની તેના સભ્યોની જવાબદારી કેવી હોય છે, મર્યાદિત હોય છે. તે આવેદનપત્રમાં બતાવવું પડે છે. શેર મૂડી દ્વારા મર્યાદિત એટલે કે જેની શેર ખરીદ્યા છે અને એના શેર એ કંપનીની અંદર છે તો એની જવાબદારી પણ કેવી છે તો કે એના શેર જ્યાં સુધી કંપનીની અંદર છે ત્યાં સુધી જ એની જવાબદારી મર્યાદિત છે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમત વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. એટલે કે જે વ્યક્તિએ જેટલા શેર ખરીદ્યા છે એટલા જ શેર છે એની કિંમત ચૂકવી શકે છે, એના સિવાય છે એ જ રકમ ચૂકવી શકતી નથી.
બાયંધરી દ્વારા મર્યાદિત કંપનીના સભ્યોની જવાબદારી તેણે બાયંધરી પૂરતી જ મર્યાદિત છે. કોઈ વ્યક્તિએ બાયંધરી આપી હોય છે કે આટલા શેર મેં ખરીદ્યા છે અને આની હું બાયંધરી આપું છું કે હું આટલા સમયની અંદર પૂરા કરી દઈશ, તો એની જવાબદારી પણ એટલી જ રહે છે. અને એકલ વ્યક્તિ કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોઈ પણ સભ્ય થશે તેનું નામ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવશે. એટલે જવાબદારીની કલમની અંદર આટલી બાબતો દર્શાવવામાં આવતી હોય છે કે જે સભ્ય જે છે એ સભ્ય જોડાય છે તો એની જવાબદારી કેવી છે કંપની માટે થઈને. ત્યાર પછીની આપણે કલમ જોઈએ એ છે મૂડીની કલમ જે છે એ જોવાની છે. તો મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત છે. 3 કલમ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. નામની, ત્યાર પછી ધ્યેયની અને ત્યાર પછી આવે છે મૂડીની. તો મૂડીની કલમ છે એ પણ આ આવેદનપત્રની અંદર ખૂબ જ જરૂરી છે. શેર મૂડીમાંથી મર્યાદિત કંપનીના શેર મૂડીની રકમ અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે શેર કેટલી રકમ તે બતાવવી પડે છે. આવેદનપત્રની અંદર બતાવવું પડે છે કે આ કંપની જે છે એ કંપનીની શેર જે છે એ શેરની રકમ અને શેર કેટલા છે, શેરની રકમ કેટલી છે અને તે કેટલા શેરમાં વહેંચાયેલી છે તે બતાવવું પડે છે. બાયંધરીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્યએ કેટલી બાયંધરી આપે છે તે સ્પષ્ટ રીતે શું થાય છે જણાવવું પડે છે. જો કંપની બાયંધરીથી અમર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપનીએ 2 મૂડીની કલમ હોય છે. એક છે બાયંધરીને લગતી અને એક છે શેર મૂડીને લગતી. એટલે આ 2 પ્રકાર છે એ પણ આપણને પૂછાઈ જાય છે કે શેર મૂડી જે છે તો મૂડીની કલમની અંદર કંપનીને બીજી 2 કઈ કલમ લાગુ પડે છે તો એ છે બાયંધરીને લગતી અને શેર મૂડીને લગતી. ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈએ સ્થાપનાની કલમ. આ કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ છે એને યાદ રાખજો કે આ કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ પણ ઓળખવામાં આવે છે. જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમને આમાં સહી કરવી પડે છે અને જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે છે ત્યારે એકલ વ્યક્તિ તરીકે એ ઓળખાય છે. એટલે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે અને ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોય છે. MCQની અંદર આ જે પોઈન્ટ છે તે આપણને પૂછાય છે અને ખાસ યાદ રાખવાના છે. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માંગે છે અને તેમના નામ સાથે જણાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત સહી કરે અને સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગતો દર્શાવવામાં આવે છે અને વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી અને સભ્યોની સહી કરનારા સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કંપનીના સભ્યો કંપની સ્થાપવા માંગતા હોય અને કંપની સ્થાપે છે ત્યારે તેની તમામ માહિતીઓ છે તે માહિતીઓ લેવામાં આવે છે અને આ માહિતી લીધા પછી એમાં એની સહી અને સાક્ષીની હાજરીમાં એની સહી લેવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોયું આવેદનપત્રની અલગ અલગ કલમો જે છે તે કલમો અને આ ચેપ્ટર આખું કલમો ઉપર જ આધારિત છે. નમસ્તે.